ખાવા પીવાની અંદર અમે આટલું ધ્યાન રાખીએ છીએ, સાહેબ મને ખબર જ નથી પડતી કે મને આ શેની એલર્જી છે. સાહેબ મને ખ્યાલ જ નથી આવતો કે હું શું ખાઉં શું ના ખાઉં. બહુ કન્ફ્યુઝ થઈ જાય છે કે અમારે શું કરવું. એકચ્યુઅલી જોવા એવું મળે છે કે હરેક વસ્તુ ખાશો કે નહીં ખાઓ, તકલીફ એમનેમ જ રહેવાની છે. એલર્જીને કોઈ દિવસ પકડવાની નથી, બીકોઝ એલર્જીનું રૂટ કોઝ શું છે, એટલે કે એનું કારણ શું છે, ઇમ્યુનિટી હાઇપર રિએક્ટિવ થઈ છે. બસ એ હાઇપર રિએક્ટિવ છે એમને નોર્મલાઇઝ થઈ જશે તાસીર સમજીને, એટલે ઓટોમેટિક આ તકલીફ સંપૂર્ણપણે નાબૂદ થતી જ હોય છે. તો આ રીતે સંયમતાથી, નહીં કે બહુ હાઇપર એક્ટિવ થવાથી કે નહીં કે બહુ પેનિક થવાથી આપણે કોઈ ડૉક્ટરો નકરા ચેન્જ કર્યા રાખે છે, ખાવા પીવામાં ફૂલ જોશમાં રાખે છે, પરેજી વગેરે રાખે છે, પણ નોર્મલાઇઝ એકચ્યુઅલમાં શું છે તકલીફ એમને શાંત મને વિચારવાથી અગર આપણે કરશું તો 100% આ તકલીફમાંથી આપણે બહાર નીકળી શકશું.